ફરી જવું, પણ માલિકનો પગ ન છોડવો. ગામડા છૂટી જાય, ખેતર છૂટી જાય, આપણું કુટુંબ છૂટી જાય, આપણું વતન છૂટી જાય, આપણું જીવનની ઉત્સાહ, ઉમંગ, જીવન જીવવાની શૈલી બધું સત્યાનાશ ભલે થઈ જાય. આપણા ખેતર ભલે બીજા વાવી ખાતા, અમારે ચોપાટીને ફરી જવું બસ. હું ત્યાં કામ કરતો તો, મજૂર હતો, એટલે મને ખબર છે, એ કઉ છું. શેઠિયા શોષણ કરવા જ પેદા થયા હોય, એટલે ઈ અમને પગાર આપે, જે કઈ નક્કી કર્યો હોય બુદ્ધિપૂર્વક 2000 5000 સમજી લ્યો. તમે ધોળા બાદશાહ જેવા છો, પણ તમને ગહીને ગુમડે ભૂંગવા તો ખપ લાગતા નથી. હવે સમજવાની જરૂર છે રત્ન કલાકારોએ કે તમારે તમારા માવતરના પગ દબાવવા છે કે સરકાર તમારા તથાકથિત માલિકના તળિયા દબાવવા છે. 1000 કરોડનું ટર્નઓવર ક્યારે હોય તો એને કેટલા ફાર્મ હાઉસીસ હોય, કેટલા બધા દુનિયાભરના કામ, એની પાસે પ્રોપર્ટીની કોઈ તાણ ન હોય. તો ગોળનું એક નથી 200-500 કરોડ રૂપિયા હોય ગયા તો ક્યાં જિંદગી આખી છે. પાછી તેજી આવે ત્યારે કામી નથી હકાતા. એક માણસના 12 થી 15 જોડીથી ઓછા ચપ્પલ ને બૂટ મળે ને તો મને ફટકેજો જાઓ. પાર્ટી વેરના જુદા ને, ઘરમાં પહેરવાના જુદા ને, બાથરૂમમાં રહેવાના જુદા ને, ગાર્ડનિંગ ના જુદા ને. એટલે તમારા તો કોઈ પગ છે કે શું છે? 12-15 જોડી તો જેના ચપ્પલ બૂટ હોય છે ને, એ પાછા તમારા મારા જેવા પહેરીએ સાદા નહીં. હા, એ 2-2 થી શરૂ થાય ને 25,000 એ પૂગે. 20-25 ના મીટર કાપડ વાળાના કપડા પહેરો છો. તમારું એસી તબેલા તમારા એર કન્ડિશન છે, જેમાં ગાયું ભેહું બાંધો છો કદાચ, એ શોખ ખાતર. તમારે દૂધ સારું પીવું છે, બાકી ટેસડા કરવા છે, એને ખાતર એસી માં તબેલા એસી માં છે. તો આ તો માણસો છે જેને કારણે તમે એના ખભા ઉપર પગ મૂકીને તમે મોટા ભા થયા છો. ત્યાં તમે એમ કહો છો કેન્ડલ લેમ્પમાં જમવા જો, મીણબત્તી હળગતી હોય ને અંધારામાં, પછી પતંગિયા પડે તો ગોળ્યા પણ કેન્ડલ લેમ્પમાં જમી લેવું. એટલે અહીંયા ઈથી રૂડું છે, બરાબર. કેન્ડલ તો હતું ભાઈ સાહેબ, ફાનસી કેન્ડલ લેમ્પ હતું. હીરા ઉદ્યોગના 50 વર્ષના ઇતિહાસમાં સૌથી લાંબી મંદી હાલ ચાલી રહી છે અને રત્ન કલાકારો છે તેમને લઈને જો વાત કરીએ તો છેલ્લા થોડા દિવસોમાં જોઈએ તો અનેક રત્ન કલાકારો છે તેમની પોતાની જિંદગી ટૂંકાવી છે અને ક્યાંક ને ક્યાંક બાળકોની ફી અને ઘરના ભાડા ભરવા માટેના પણ પૈસા નથી, તે પ્રકારની વાતો પણ આવી રહી છે. અને હવે જે કહી શકાય કે હજારો લોકો છે તેમની રોજી પણ ગઈ છે અને તે તમામની વચ્ચે હોળીનો સમય છે ત્યારે આશાનું કિરણ છે તે રત્ન કલાકારો માટે આવ્યું છે. મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ ક્યાંક ને ક્યાંક આશાઓ છે તે જોવા મળી રહી છે. ત્યારે આજ મુદ્દાને લઈને વાત કરવા માટે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જી નમસ્કાર સર. જે રીતે આપણે જોઈએ કે છેલ્લા કેટલાક સમયથી હીરા ઉદ્યોગમાં જે રીતે મંદી ચાલી રહી છે ને ગઈકાલે જે મુખ્યમંત્રી સાથે બેઠક પણ થઈ, કઈ રીતે જોઈ રહ્યા છો સાહેબ? તમે જુઓ, માગણી જે કરી શું કરી છે, ડાયમંડ એસોસિએશનના દરેક બાજુના, એટલે કે અમદાવાદ, વિસનગર, જુનાગઢ, પાલનપુર, ભાવનગર વગેરે વગેરેના ડાયમંડ એસોસિએશનના જે ખેરખા કહી શકાય હોદ્દેદારો, એ બધા મુખ્યમંત્રી મળ્યા, હસ્તે મુખે મળ્યા. તમે જુઓ, આમાં પીડા હોય ને, પીડા દેખાવી પણ જોઈએ. હસ્તે મુખે મળ્યા, વેવાય વેલા મળે એમ. એને હાર તોરા કર્યા ને એને સાલું બાલું ઓઢાડીને અને ખોળા પાથર્યા કે તમે એક તો રત્ન કલાકારનું કલ્યાણ બોર્ડ, રાજ્યનું જે રત્ન કલાકારનું કલ્યાણ બોર્ડ, જે ભૂતકાળમાં ઘણા સમયથી આ કેસેટ વગડે છે, એ કલ્યાણ બોર્ડ જાહેર કરો. રત્ન કલાકારને ઉદ્યોગ માટે 2 વસ્તુ કીધી, રત્ન કલાકારો અને રત્ન કલાકાર ઉદ્યોગ, એ 2 માટે આર્થિક પેકેજ જાહેર કરો. અને ત્રીજું જે છે કે આ જે રત્ન કલાકારો ઉપર તમે જે વ્યવસાય વેરો જે લગાવો છો એ નાબૂદ કરી દો. કૃપાલસિંહ, આ ત્રણેય જે માગણી, મુખ્ય 3 માગણી જે છે, એ ત્રણેય ઉદ્યોગપતિઓ, રત્ન કલાકાર ઉદ્યોગપતિઓના લાભાર્થે છે. આમાં જે કાયા ગહી નાખે છે હીરાના રત્ન કલાકારો, એના માટે એનું નામ છે, એના નામે ચરી ખાવાની વાત છે. કલ્યાણ બોર્ડ એટલે શું? રત્ન કલાકારનું કલ્યાણ બોર્ડ થાય એટલે શું? એ હોદ્દેદારો નિમાય, સરકાર એમાં ભંડોળ આપે, જે કઈ હોય તે. અને ઈ બોર્ડમાં કોણ આવે? આ ઉદ્યોગપતિઓ માંથી ગમે તે લોકોને મૂકે. બરાબર. એમ તો યાત્રાધામ વિકાસ બોર્ડ છે, જેના છેડા આડે એનો મેળ પડે, એના જે મંત્રી હોય કે બોર્ડ નિગમના જે ચેરમેન હોય, એ ફાંકા ફોજદારી કરતા ફરે છે.
બાકી જેટલા અહીંયા જીર્ણ શીર્ણ પુરાતત્વ વિભાગે જેને અંકિત કર્યા હોય એવા કેટલાય મંદિરોથી માંડીને ધર્મ સ્થાનકો જે છે આજની તારીખે જીર્ણ શીર્ણ અવસ્થામાં છે. દાખલા તરીકે પોરબંદર નજીકના હાથલામાં શનિદેવ મહારાજનું મંદિર છે, જે જન્મસ્થળ કહેવાય છે. હવે યાત્રાધામ વિકાસ બોર્ડ બની ગયું, કરોડો રૂપિયા ફંડ ફાળવાતું હોય છે. આ જે પુરાતત્વ વિભાગે કીધું છે કે શનિદેવનું આ જન્મ સ્થાનક છે, તો કેવડી મોટી ઉપલબ્ધિ થાય. શિરડીના સાંઈ બાબા કરતા પણ વધુ મોટી અહીંયા જે છે ઉપલબ્ધિ થઈ શકે એમ છે. પણ બોર્ડ બની ગયું, પણ એ બોર્ડ માંથી ક્યાંય કોઈ દી આપણે એમાંથી ભાડ્યું કે કોઈ બીજી વ્યવસ્થા નથી, ઉતારાની બુતારા કે કોઈ જાતની. એ તમે મારા જેવા જે જાય આપણે મળ્યો જાય તો ભીડભાડમાં દર્શન કરીને આવતો રહે, વાત થઈ ગઈ પૂરી. રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ પણ આની માસીનો છોકરો થાય. એમાં જે લોકો આવે ઈ ટેસડા કરે. અને ઈ નહીં, મને એમ થાય કે આ જેટલા લોકો અહીંથી ગયા, કૃપાલસિંહ મને કાલે નોકરીમાંથી કાઢી મૂકે શેઠ, એટલે કાલે કાલે ગુજરી જાવ તો મારી પાસે કાંઈ ન હોય. એવું હોય કે તો તમે એટલા કારખાનાના તમે 200 500 કારખાના ઓલી ઘંટીઓ ધરાવો છો. એક ઘંટીએ 4 માણસો હોય, 5 માણસ, તમારી પાસે 1000 2000 માણસ કામ કરતું હોય, તમારી પાસે પ્રોપર્ટી એટલી હોય, અહીંથી માંડીને વિશ્વના અનેક દેશોમાં તમે પ્રોપર્ટી ખરીદી રાખી છે. તો મંદી છે તો ક્યાં આજીવન છે? મંદી કેટલી છે? 3-4 મહિના છે એવું ઈ લોકો કે છે, આપણે ખબર નથી. ઈ લોકો કે છે કે હજી આ 4-6 મહિના હાલશે. હું તમને એમ કહું 6 મહિના હાલો. 6 મહિનામાં તમારી પાસે એક તળિયા ચાટક છો, તમારા ઘરમાં પાવલી નથી, તમે હાડી લેવાનું બંધ કરી દીધું, તમે પાટલું બુસ્કોટ લેવાનું બંધ કરી દીધું, તમે એર કન્ડિશન બંધ કરી દીધું, તમે દૂધ વાળાને કીધું કે ભાઈ હવેથી કાલથી 1/2 લીટર દૂધ આપજો, આમાં મંદી છે. હાઈબ્રિડ કે તમે તમારા છોકરા તો હોનાના હિંડોળે હિંચકે છે. તમારા છોકરા પરદેશ જાય છે, દુનિયાભરમાં ખાઈ પીને મજા, તમારી સંપત્તિમાં કે પ્રોપર્ટીમાં કોઈ ફેર પડ્યો નથી. શેની મંદી? મંદી છે દાનતની. સરકારને કે તમે અમને કઈ કરી દો, તો તમે શું કરો? સરકાર હોતી એને બધાનું કરવાનું હોય, એ વાંધો નથી કૃપાલસિંહ. સૌથી પહેલા તમે શું કર્યું? તમે લોહી પીધું હીરાવાળાનું. 25 લાખ લોકો આની ઉપર નિર્ભર છે ગુજરાતમાં. 25 લાખ. અને દરેક હીરાવાળાનું તમારી ગૂગલમાં સર્ચ કરો, ખબર પડે 11,000 કરોડ 11,000 કરોડ એવું ટર્નઓવર ધરાવનારા સેંકડો છે પાછા, એક બે નહીં. તો તમારે ત્યાં સરકાર પાસે ભીખ માંગવાની જરૂર છે ભાઈ, સમજી લ્યો. તમે બોર્ડ ન બનાવો, તમે બોર્ડે છોડો ને, બધી પિંજણ ખોટી નાટક છે. દરેક કારખાનેદાર પોતાને ત્યાં કામ કરતા રત્ન કલાકારોનું કલ્યાણ ઈચ્છતો હોય તો પોતે જ બોર્ડનો ચેરમેન છે એમ કહો તો હાલે સાહેબ. ઈ 6 મહિના માટે એમ ન કહીએ કે દાખલા તરીકે હું તમને સમજાય એમ કહું, હું હીરાનો રત્ન કલાકાર છું, માની લો હું હીરા ઘસું છું, મહિને હું 50,000 નું કામ કરી લઉં છું, માની લ્યો. હાલાકી ત્યાં તો બિચારા 20-25,000 વાળા હજારો છે, પણ આપણે એવરેજ કહો ને ભોળું, અમે માની લઈએ 50,000 નું હું કામ કરું છું, રાઈટ? તો 6 મહિનાની મંદી છે, બે ઘડી માની લ્યો. 6 મહિનાની મંદી છે એટલે 50,000 નું મહિને કામ થતું હોય તો મને કાઢી મૂકવો એના કરતા 50 ગુણ્યા 6 5 6 30 3 લાખ રૂપિયો. વાત પૂરી. તો આવા 3 લાખ રૂપિયા વાળા અમે 200 જણા છીએ, બે ઘડી માની લ્યો 500 જણા છીએ. તો તમે મને મારું કામ તો હું કરવાનો જ છું. હીરા તમારા વેચાતા નથી કે એમાં મંદી છે, પણ એ હીરા કઈ પથ્થર તો નથી જવાના. એવું તો નથી કે ભાઈ તમે આજે જે હીરો ઘસો છો 2 કરોડ રૂપિયાનો કે 1 લાખ રૂપિયાનો કે 2 લાખ રૂપિયાનો અમુક કેરેટનો, એ તમે ગણીને બને તૈયાર રાખો, પણ મંદી એવી છે કે એ હીરાને કોઈ પાવલો આપે દઈને પણ લેવા ખુશી, એવું તો છે નહીં. હીરો તો હીરો હોતા હે ને, આજ દિને કાલ વેચાશે. તો કારખાનેદાર એવું ન કહી શકે કે ભાઈ જગદીશભાઈ તમે અમારે ત્યાં એટલા વર્ષથી કામ કરો છો ને એવરેજ તમારી 50,000 ની છે, પણ હમણાં મંદી છે, પણ અમે જે કઈ સુખી સંપન્ન છીએ તો તમારા જેવા બધાને કારણે છે, તો એક કામ કરો 50,000 નહીં, અત્યારે હું તમને મહિને 30,000 રૂપિયા આપીશ, બદલામાં તમે અમને હીરા ઘસી દો.
એ હીરા વેચાવાના નથી, અમે અત્યારે સ્ટોક કરી રાખશો, જયારે બજારમાં તેજી આવશે ત્યાં, એટલે ત્યાં સુધી મારી જે નુકસાની છે એમાં હું તમારો થોડો કાપ મૂકું. ખરેખર તો મૂકવો ન જોઈએ સાહેબ, પણ બે ઘડી માની લ્યો કે ભાઈ થોડોક તમારામાં કાપ મૂકું, થોડોક અમે કરકસર કરશું. કારણ કે એને કઈ પ્રોપર્ટી 11,000 કરોડનું ટર્નઓવર ક્યારે હોય, તો એને કેટલા ફાર્મ હાઉસીસ હોય, કેટલા બધા દુનિયાભરના કામ, એની પાસે પ્રોપર્ટીની કોઈ તાણ ન હોય. તો ગોળનું એક નથી 200-500 કરોડ રૂપિયા હોયા ગયા તો ક્યાં જિંદગી આખી છે. પાછી તેજી આવે ત્યારે કામી નથી હકાતા. જી આ સૌજીભાઈ ધોળકિયા જેવા જે છે, તમે વિચાર તો કરો. મેં ભૂતકાળમાં આના ઉપર જયારે આપણે ચર્ચા કરી ત્યારે મેં અનેક નામો આપેલા છે, અને ગૂગલમાં સર્ચ કરો એટલે મળી જાય એમ છે, એટલે આપણે એનું રિપીટેશન કરવાની જરૂર નથી. પણ તમે જે સરકાર પાસે ખોળો પાથરી તો બેવકૂફ ખોટી વાત છે, એ ખોટું છે, નાટક છે. સરકાર આપે તે 200-500 કરોડ રૂપિયા આપે, એમાં કઈ દર ફીટ એમ નથી. સરકાર ઠીક છે બધાને આપે, ખેડૂતોને આપે છે, મને આપે, તમને આપે, સરકારની તો ઠીક છે, માય બાપ છે, આપવું પડે. પણ ભલા માણસ સૌથી પહેલી ફરજ તો એ છે કે તમે કેમ કઈ ન કરી શકો? તમારા પૈસા ક્યાં પાણીમાં વયા ગયા હંધાય? તમે બધા જમીન ખોડા વેચી નાખ્યા, ફાર્મ હાઉસ વેચી નાખ્યા, તમારા ચેક રિટર્ન થયા, કઈ થતું તો છે નહીં તમારું. તમારા ટેસડાય ઘટતા નથી. તમે કોઈ હોનું ઘરનું વેચી નાખ્યું, સાંભળ્યું કારખાનાદાર, ભાઈ એક કારખાનાદાર હતા ગઈકાલે 250 તોલા હોનું હતું વેચી આવ્યો, સાંભળ્યું ક્યાંય? આ સૌજીભાઈ ધોળકિયાના દીકરા દીકરીના લગ્ન હતા, નરેન્દ્ર મોદી આવ્યા હતા, અને અહીંયાના ગામમાં બધું શું તાહીરો હતો, તમે જુઓ જી. હવે ઈ લગ્ન સાદાઈથી કર્યા હોત તો એના કેટલાય પરિવાર નભી ગયા હોત ને બિચારા, જે એના રત્ન કલાકારો છે. અને તમે મોટા માણસ છો, તમે સાદગીથી કરો તો કોઈ તમારી ટીકા ન કરે, બધા હમુકા ઉલટાનો વખાણ કરે કે ભાઈ ધન્ય હો. ધારો કે આ માણસ ધારે તો ગમે એવું કરી શકો હોત, પણ બિલકુલ સાદાઈથી કર્યા, અને એ પૈસા એને એના રત્ન કલાકારો જેને કારણે એ સુખી છે તો એને એનામાં આપી દીધા. એવું કા ન કર્યું? જી મુકેશ અંબાણીએ એને છોકરા લગ્ન કર્યા, ગામ ગાંડું કર્યું હતું, આપણે બધા છાપ્યું મંજીરા વગાડતા વગાડતા. આજે હોનાના જબલા કરીને નાચન, હોનાના જબલા કરીને નાચન. અરે ધૂળ પડી તમારા પૈસા. આ ભાઈ છે અદાણી, જી અદાણી એના છોકરા લગ્ન કર્યા, શું કર્યું? 50-60 કરોડ રૂપિયાનું દાન જાહેર કર્યું, લગ્ન સિમ્પલ કર્યા પ્રમાણમાં. એના આપણા પ્રમાણમાં તે હાઈફાઈ કહેવાય, એના પ્રમાણમાં લગ્ન એને સિમ્પલ કર્યા. અને બાકીના પૈસા જે છે ભંડોળ, હજારો કરોડ રૂપિયા, સાહેબ એક બે નહીં, 10,000 કરોડ, 20,000 કરોડ ને એમ છાપામાં આવેલું છે. એને દાન ધર્મ કર્યું, અથવા તો જે તે સારા જે ઇસ્યુ મુદ્દા હતા એમાં એને કીધું કે આમાં વાપરો, એમ શિક્ષણ થી માંડીને ગમે એમાં ચાલો. તો ધન્ય હોય એને, ભલે એની છાપ ગમે એવી હોય. લોકો એમ કે છે કે ભૂતકાળમાં એને દાઉદ ઉપાડી ગયા હતા, અંડરબર્ડ અને સસ્તા. અરે હું કોઈ કાળો ચોર છે, એ જવા દો યાર. તમે એવી બધી, તમે ક્યાં ઉધર જો મન મેલા ને તન ઉજળા બગલા કપટી અંગ, અને એથી તો કાગા ભલા જેના તન મન એક જ રંગ. તમે ધોળા બાદશાહ જેવા છો, પણ તમને ગહીને ગુમડે ઘૂમવા તો ખપ લાગતા નથી. તો એથી ઓલો હારો ભલે ગમે હોય, તમે ક્યાં કોઈ હારા માણસ છો? તો હીરાના કારખાનેદારોએ જે સરકારની સામે ગયા, તમે જુઓ હસ્તે મુખે ગયા, અને પ્લાનમાં મુખ્ય માગણી કોને રજૂ કરી? કારખાનેદારોએ. શું રજૂ કરી માગણી? કે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવો, ઉદ્યોગ માટે, જો રત્ન કલાકારો અને ઉદ્યોગ માટે આર્થિક પેકેજ જાહેર કરો. ભાઈ શું કામ? ઉદ્યોગ માટે શું કામ? તમે હું નિર્ણય, તમે રોજગારી આપો છો તો કઈ મહેરબાની નથી કરતા ભાઈ, સમજો. રોજગારી આપો છો તો તમે 100 રૂપિયા કામી અને 20 રૂપિયા આપો છો, જી બરાબર. તમે ટેક્સ ભરો છો તો કઈ વાંધો નથી, ટેક્સ ની પછી છૂટે મેળવો છો ને, કાળા ધોળા કરીને સરકાર પાસેથી જમીને લઈ લો છો, ઘણું બધું લ્યો છો, એટલે એ મહેરબાની. તમે એમ નહીં માનવાનું કે રત્ન આ બધા ઉદ્યોગને લાગુ પડે. અત્યારે આપણે ચર્ચા ઉદ્યોગની કરીએ છીએ એટલે કહું છું કે કોઈ ઉપકાર તમે કરતા નથી. તમે હાંબેનું લઈ લ્યો છો ને હોયનું દાન કરો છો. ખરેખર શું કરવું જોઈએ એ તમને કહું. આવી મંદી છે ને એમને પરમેનન્ટ શું કરવું જોઈએ એ તમને કહું. પેલી વાત તો જે રીતે અસંગઠિત ક્ષેત્રના લોકો માટે, એટલે કે શ્રમિકો મજૂરો માટે સરકારે જે કીધું કે લઘુત્તમ વેતન જે છે બોર્ડ, લઘુત્તમ વેતન આટલા પૈસા તો આપવા ને આપવા. અસંગઠિત એટલે શું? આપણે જે મકાન બિલ્ડિંગ બનતા હોય ને, સાઇટ પર કામ કરતા મજૂરો, એ બિહાર થી આવ્યા હોય, ઉત્તર પ્રદેશ થી આવ્યા, બિચારા રોજી રોટી કમાવા આવ્યા હોય. આ લોકો એનું શોષણ ન કરે એટલે સરકારે શું કીધું કે એ, કારણ કે એનું કોઈ યુનિયન નથી હોતું. તમે જો કાં રેલવે વાળાને કાં અન્યાય નથી કરતા સરકાર. હાલો નુકસાન જાય છે તોય તમે જુઓ એના કોઈ પગાર ઘટાડ્યા, રેલવે નુકસાન જાય છે. તમે જો મોટા ભાગના જે સરકારી જે છે એ બધા 400 નુકસાન જાય છે.
ટપાલ ખાતું છે, અત્યારે ટપાલનો જમાનો છે, અત્યારે વોટ્સએપ આવી ગયું છે, બધા મોબાઈલ આવી ગયું છે, ઓનલાઈન પેમેન્ટ થાય છે, કોઈ કૂતરું તમને મોબાઈલ, હવે મની ઓર્ડર પેલા જમાનામાં મોકલતા એવું મની ઓર્ડર હવે ભાગ્ય ક્યાંક હોય તો હોય, બાકી મોટા ભાગનું કામ હળવું તો થયું છે ને, જ્યાં હોય ને ભલે હોય. અત્યારે તમે ક્યાંય પોસ્ટકાર્ડ કોઈ લખીને મોકલે છે એવું સાંભળ્યું છે? યસ. કોઈ નહીં, બધા ઓનલાઈન છે, લાઈવ વાત થઈ કેમ છે, તોય તમે જુઓ કે કઈ સાંભળ્યું કે ટપાલીના પગાર હવે સરકારે ઘટાડવાની વાત કરી? નહીં. શું કામ? એનું યુનિયન છે, રેલવેનું યુનિયન છે, આ યુનિયન કર્મચારીઓનું યુનિયન છે, સરકારી હોય કે આ હોય. બેંકના અધિકારીઓ તમે જુઓ ખાઈ પીને રાતા રાણ જેવા થઈને રહેતા હોય એર કન્ડિશન ઓફિસમાં, તોય કે અમને પગાર ઓછો પડે, નથી હડતાલ પાડતા. યસ. હીરાના કારખાનેદારોનું યુનિયન નથી, છૂટક છૂટક છે, એટલે એની કોઈ નોંધ નથી લેતા. અને આ પાપી લોકો, હું તો એને શબ્દ વાપરું છું, આ પાપી લોકો એટલે કે હીરાના કારખાના હાંડ થઈને ફરે. એટલે આ તમને દયાનો છાંટો કેમ નથી? તમે જેના કારણે સુખી થયા છો એને તમે 6 મહિના નભાવી ન શકો ભલા માણસ, ઈ કેવું કહેવાય? એટલે સરકારની પાસે આ જે માગણી એને કરીને ઉદ્યોગ માટે આર્થિક પેકેજ ઈ બધું નહીં, સરકારે કેવું જોઈએ કે આ લોકોને 7મા 8મા પગાર પંચ જે છે ને એ પ્રમાણે વેતન અપાવડાવો, એને પીએફ બીએફ કપાવવું જોઈએ, આ ને તેને બધું. શું કામ ભાઈ કોઈ ગરીબ? તમારે કારણે, એટલે કે હીરાના રત્ન કલાકારોને કારણે કારખાનેદારો સુખી છે, અબજો રૂપિયાની સંપત્તિમાં રાચે છે. જી. એના હવેલી જેવડા મકાન છે, ગઢ જેવડા મકાન છે, કિલ્લા જેવડા મકાન છે, અને એના ચકાચોંધ રોશની વાળા ફાર્મ હાઉસીસ છે, એના ઘોડા ગધેડા બધા શોખ છે, ગધેડા પાડ્યા છે, ઘોડા પાડ્યા છે, ઊંટિયા પાડ્યા છે, ને હરણા બરણા જમકે છે. ને તમે જુઓ આ લોકોની પ્રોપર્ટી તમે 2-5 હજાર કરોડ તો શોખમાં વાપરે છે, શોખમાં. તો તમે એમાં કા કટોતી ન કરો? કોઈ કારખાનેદારે કીધું પણ અમે આજે અડદની દાળ છે ને એ વઘારીને એમાં તડકો વઘારી નથી, હાદી ખાઈ લીધી. હું કામ? મંદી છે. સાંભળ્યું ક્યાંય? તમે 20-25 હજારના મીટર કાપડ વાળાના કપડા પહેરો છો, તમારું એસી તબેલાય તમારા એર કન્ડિશન છે, જેમાં ગાયું ભેહું બાંધો છો, કદાચ એ શોખ ખાતર. તમારે દૂધ સારું પીવું છે, બાકી ટેસડા કરવા છે, એને ખાતર એસીમાં તબેલા એસીમાં છે. તો આ તો માણસો છે જેને કારણે તમે એના ખભા ઉપર પગ મૂકીને તમે મોટા ભા થયા છો. તો સરકાર પાસે માત્ર ખોળો પાત્ર શરમ નથી આવતી? એટલે આનો ઈલાજ ઈ છે સાહેબ, તમારી જાણ ખાતર, કે અસંગઠિત ક્ષેત્રના લોકો માટે જે રીતે સરકાર એમ કે છે કે લઘુત્તમ વેતન આપવું જ પડશે, એવો કોઈ એક ઠોસ કાયદો કરવો જોઈએ કે રત્ન કલાકારોને મિનિમમ આટલો પગાર, આટલી આવડત પ્રમાણે એ જે એના ધારાધોરણ હોય તે પણ એ આપવો જોઈએ ને, રજીસ્ટર ઉપર હોવું જોઈએ. અત્યારે નેરું શોષણ થાય છે. એટલે તમને 20-25 હજારનું મહિને બિચારો કામ કરી દેતો તો હવે 6 મહિના મંદી છે, એનો વાંક તો છે નહીં, બજારમાં જે ડખો હોય તે એનો વાંક તો છે નહીં. આપણે ચર્ચા કરી લીધી એટલે હું રિપીટ ન થાય એટલે કહું છું કે ભાઈ ચીન વાળા એ જે છે ફેબ્રિકેટેડ હીરા કાઢ્યા છે, લેબોરેટરીમાં બને છે તેવા ખાંડને બદલે, એ બધું ઘણા બધા પ્રોબ્લેમ છે, શું કહેવાના છે. સાંભળો, મંદી છે એમાં ના નથી, ઈ તો કાજુ બદામ જ દાબે છે. મુશ્કેલી જે છે એ તો આના નામે ચરી ખાવાની વાત છે, હીરા કારખાનેદારોના નામે. એટલે જો ડાયમંડ એસોસિએશન મળ્યા, એનું યુનિયન છે. શું કામ? પાર્ટી ફંડમાં આપતા હોય બેસે 5 કરોડ રૂપિયા, સમજો. એટલે હું તમને કઉ છું કૃપાલસિંહ, આ આખું એક તિકડમબાજી છે, ખોટી. આમાં કહી પે નિગાહે, કહી પે નિશાના. રત્ન કલાકારોના નામે ઉદ્યોગપતિઓએ ચરી ખાવું છે, અને એ એટલા માટે ચરી ખાય છે કે રત્ન કલાકારોનું એક તો યુનિયન નથી, થોડીક નબળાઈ રત્ન કલાકારોની પણ છે. નબળાઈ શું છે? મરી જવું પણ માલિકનો પગ ન છોડવો. ગામડા છૂટી જાય, ખેતર છૂટી જાય, આપણું કુટુંબ છૂટી જાય, આપણું વતન છૂટી જાય, આપણું જીવનની ઉત્સાહ, ઉમંગ, જીવન જીવવાની શૈલી બધું સત્યાનાશ ભલે થઈ જાય. આપણા ખેતર ભલે બીજા વાવી ખાતા, અમારે ચોપાટી ફરી જવું બસ. સુરતની ચોપાટીમાં અમારે રવિવારે ગુલ્ફી ખાવા જવું, પતિ હું તો હોતી ગઈએ બસ. આ જ મુશ્કેલી, બીજું કાંઈ નથી. એવું નથી સૌરાષ્ટ્રમાંથી કોઈએ કાઢી મૂક્યા.
એવું નથી કે સુરેન્દ્રનગરમાં ને એમાં ક્યાંય બધા ભૂખે મરે છે ને તમે સુરતમાં આવ્યા એટલે રોટલા ખાતા છે, એ બધા ટેસડા કરે છે. પણ બે પ્રકારની માનસિકતા તમારે બસ રવિવાર પડ્યો નથી, પાટલું બુસ્કોટ પહેરીને પતિ પત્ની બે ચોપાટીમાં ભેળ ખાઈ લેવી, જાણે હું તમને અમૃતનું ફળ મળી જતું હોય છે. આ ડખો છે. મા બાપ અરે રહેવું નથી, હાહુ હહરા, બસ મને હાહુ હહરા કવરાવે તો ન્યા તમારો શેઠ તો ડબલ હાહુ જેવો છે. આટલું ઢહડો કરાવે અને ઈ છોકરા સૈયારે રહી નો કે એટલી કાળી મજૂરી કરે. ઈ રૂમમાં તમે કઈ એર કન્ડિશન નથી હોતા બધાના કારખાના, માથે એવડો કેવો લેમ્પ, આપણે જે છાપામાં ને ટીવીમાં ફોટામાં જોયું છે જે જાણ્યું છે એ પ્રમાણે આવડો માથે લેમ્પ હોય, ઓલા જે રીતે રિમાન્ડ હોમમાં હોય ને એવો માથે લેમ્પ હોય અને આમનામ ફરતા બધા આમનામ જાત ગણતા હોય. તમે વિચાર કરો, હીરા ગણતા હોય. જે પત્ની પોતાના પતિને એમ માનતી હોય કે આપણે રવિવારે ચોપાટી પર ફરવા જઈએ એને આઝાદી કહીએ છીએ, ઈ પત્નીઓને કયો તમે એક દી આટો મારો, તમારા પતિદેવ કઈ રીતે ભોગવે છે આઝાદીની ગુલામી. તો અહીંયા તમારે ખેતરવામાં ઘર છે તમારા ગામમાં, એ 2-3 વીઘામાં તમારું ફળિયું છે, આવડું સરસ આડર હોતા ઘર છે, 2 મથોડા ઊંચા, એસી નળિયા વાળા કે હવાની અવર જવર એટલે ગરમી ન થાય, પંખો ન હોય તોય નેચરલ હવા આવે. અને તમે જો પૈસા થઈને આબુ ફરવા જાઓ, મને કુદરતી સૌંદર્ય, એટલે અહીંયા ભરપૂર પડ્યું છે. આબુ અંબાજીએ તો આની ઈર્ષા કરવી પડે એવું અહીંયા છે. તમારી ગાંડી ઘર જેવી જમીન છે, પાડાના કાંધ જેવી તમારી ફળદ્રુપ જમીન છે. બે ઝાડવા એકબીજાને ભેટી પડ્યા હોય વેલા વેલાની જેમ, એવી તો રોડ રસ્તામાં ઝાડવા છે ને તમારા ગામડામાં છે. તમારા ખેતર છે, તમે ખેડી ખાઓ એટલું તો થાય ને થાય જ. ધરતી નગુણી નથી, કામ નગુણા નથી, માવતર કોક નથી, સીધા આશીર્વાદ મળે એમ છે. એના તમે પગ દબાવો, હાંજે ભેળા વ્યાળું કરો એટલે વાત થઈ ગઈ પૂરી. રાતનું જમણ છે ને એને વ્યાળું કે ગામડામાં, સવારનું કે ને હીરામણ કે, રોંઢો, બપોરા, હીરામણ અને વ્યાળું. તો અહીંયા છે તમે ન્યા તમે એમ કયો છો કેન્ડલ લેમ્પમાં જમવા જો, મીણબત્તી હળગતી હોય ને અંધારામાં પછી પતંગિયા પડે તો ગોળ્યા પણ કેન્ડલ લેમ્પમાં જમી લેવું. એટલે અહીંયા ઈથી રૂડું છે, બરાબર. કેન્ડલ તો હતું ભાઈ સાહેબ, ફાનસી કેન્ડલ લેમ્પ હતું. પણ નહીં, બસ મારે પાટલું પહેરીને ફરી લેવું, જાણે હું તમે જાણે કાંદો કાઢ લેતા હશો. એટલે હીરાના કારખાનેદારો ને ખબર છે આ નબળાઈ છે, એટલે માવતર અહીંયા ગામડે રખડે અને છોકરા ન્યા હેરાન થાય, કોઈનો મેળ પડે નહીં અને આજીવન યાચક બને. આજીવન યાચક, હે ભગવાન તમે ક્યાંક આપો તો ખાઈએ, હે પ્રભુ તમે ક્યાંક આપો તો ખાઈએ, હે કારખાનેદાર તમે અમને નભાવો. કરુણા તો જુઓ કૃપાલસિંહ. અને ઈ લોકો મુખ્યમંત્રીને મળી આવ્યા અને આ બધું કરી આવ્યા. 2-3 દીમાં જાહેર થવાનું હશે તો થશે ખરું, પણ એનો મોટા ભાગનો ફાયદો ઉદ્યોગકારોને થશે. તમે એટલે આનો પગાર કાપી નાખો સીધો, પેલા મંદી છે પગાર કાપી નાખો. તમારી જાણ ખાતર ભાવનગર, આપણે એક આપણો સૌરાષ્ટ્રનો વિસ્તારમાં ભાવનગરમાં નિર્મળ નગર છે, ત્યાં 2000 જેટલા ટ્રેડિંગ એસોસિએશનની એટલે એસોર્ટિંગની ઓફિસ છે. 2000 જેટલી ટ્રેડિંગ એસોસિએશન, વેપાર કરનારા, હીરાનો ધંધો કરનારા, બરાબર, ગહનારા નહીં હોય, ધંધો કરનારા, ચરી ખાનારા. જે માર્કેટિંગ યાર્ડમાં દલાલો હોય એમ કઉ છું. માર્કેટિંગ યાર્ડમાં દલાલો હોય, એને ખેતર ભાડ્યું નથી, હેઢો ભાડ્યો નથી, એને પાણી ભાડ્યું નથી, એને કોઈ દી પાક લેનો નથી, એને કોઈ દી કુંદવા એટલે માંડવીના ઉભા કરે ને કુંદવા કોઈ દી ખૂંદ્યા નથી, પાથરા ભેગા કર્યા નથી, એને ગુંડા વીણ્યા નથી, માંડવીને આવી રીતે ખેતરમાંથી કાઢી નથી. ઈ દલાલ ભયંકર સુખી માર્કેટિંગ યાર્ડના. અને ખેડૂત માથે હાથ દઈને રડે. શું કામ? પૈસા એની પાસે છે, ખેતરના હેઠે આવીને ફોન કરીને કે બોલો કેટલા પૈસા, તો કે આટલા ના આવે, તમારી માંડવી ખરાબ છે. બધાને ખરાબ, લેતી વખતે ખરાબ હોય, વેચતી વખતે સારી હોય. ઈ ખરાબ માંડવી સસ્તા ભાવે લઈ લે અને સરકાર જે ટેકાના ભાવે ખરીદે ને એમાં ધાબડી દે, હરામ ખાયા હોય.
હમ તમે પથ્થર નાખો, ધૂળ નાખો, આ તમે જુઓ ગોડાઉન હળગી જાય છે. હમણાં જે આવ્યું હતું ગોડાઉન હળગી ગયા. કાં ભાઈ જી. સરકારના ગોડાઉન કાં હળગે? આ ખેડૂતના ઘરમાં માંડવી કાં નથી હળગતી? કોઈ દલાલની વખારમાં કાં આગ નથી લાગતી? હમ કોઈ માર્કેટિંગ યાર્ડની દલાલની વખાર હોય એમાં કાં આગ નથી લાગતી? સરકારી ગોડાઉનમાં જ લાગે. હમ અને લાગે તો માંડવી હળગે તો તેલ જેવું થવું જોઈએ ને. ધૂળ ક્યાંથી આવે? પથ્થર ક્યાંથી આવે? જી ધૂળના ઢગલા થાય ક્યાંથી? પથ્થર ક્યાંથી થાય? હરામ બરોબર સસ્તા પ્રમાણમાં નબળા પ્રકારનો માલ ખરીદી લેવો અને રોકડા આપી દેવા, અને આ માલમાં હારો માલ કાઢી વીણી કાઢવીને મોંઘા ભાવે વેચવો, અને હાવ ગીગોડી જેવા રહ્યા હોય, ગોગડી જેવી માંડવી રહી હોય એમાં પથ્થર અને ધૂળ નાખીને ગીણું પેક કરી અને એને આપી દેવાની, ઝાટોડી દેવાની. અને પછી બુદ્ધિપૂર્વક માર્ચ એન્ડિંગમાં જ આગ લાગે. કોઈ દી આડા દિવસે આગ ન લાગે. યસ યસ અગ્નિદેવાને સેટિંગ કર્યું ને એવું લાગે. માર્ચ એન્ડિંગ થાય ને પછી જ આગ લાગે. કોઈ દી એપ્રિલમાં ન લાગે, જાન્યુઆરીમાં ન લાગે, ઓગસ્ટમાં ન લાગે, ક્યાંય નહીં. માર્ચ એન્ડિંગમાં આગ લગાડો. અને એ સરકારી હોવું જોઈએ બસ. પાછું એ આવું ગુજકો માલસોનમાં નહીં. આવા નાના નાના જે સરકારે ગોડાઉન ભાડે રાખ્યા હોય ને બુદ્ધિપૂર્વક, ઈ સરકારે બેવકૂફ છે. ઈ ભાડાના પૈસા કોક એના નાના મળતિયા હોય, એના પાછા રોડ કાંઠાના ખેતર હોય એમાં એ બનાવે આખું વેર હાઉસીસ, અને એમાં માલ નાખે ને બધા સત્યાનાશ કરીને ખાય. એવું આ હીરાના કારખાનામાં છે. જી કલ્યાણ બોર્ડ બનાવો અને ફલાણું બોર્ડ બનાવો, એક્સાઇઝ વેરો ડ્યુટી નાબૂદ કરો. ઈ કોને મળે? રત્ન કલા કરો ને, રામવાલા કરો. તમારે ચરી ખાવું છે. તમે એકેય જોડી કપડા ઓછા નથી હિવરાવ્યા. એટલે કૃપાલસિંહ વાત એવી છે કે ઉદ્યોગ, રત્ન કલાકારોના ઉદ્યોગમાં મંદી ખરેખર છે, પણ એના કરતા વધુ મંદી ઉદ્યોગપતિઓ જે છે એના માનસમાં છે. અને એને રત્ન કલાકારોને દોય લીધા છે ને દોય લેવું છે. ફટાક કરતા એને નોકરીમાંથી કાઢી મૂક્યા, પગાર ઓછો કરી નાખ્યો. તમે 2 હાડીઓ ઓછી લ્યો ને, તમે 2 સફારી ઓછા સીવડાવો, તમે 2-4 ગાડીઓ છે, 1-2 ગાડીઓ વેચી નાખો, 8-10-15 ફાર્મ હાઉસ છે તો 1-2-15 ફાર્મ હાઉસ વેચી કાઢો. પરદેશમાં કાળા નાણાં તમે જ્યાં ખૂતાડ્યા છે, કેટલાક લઈ આવો પાછા ને કાંઈક એમાંથી ઓછું કરો. તમને કરકસર કાંઈ નથી ઉઠતી. જે માણસને બિચારાને મહેનત કરે છે, રત્ન કલાકારો, અને એના બાળ બચ્ચાને પાળે પોષે છે, ગમે એમાં કટોતી મુકતા તમને શરમ નથી આવતી? એક ઉદ્યોગપતિ, આ તો તમને હાવ બારીકાઈથી વાત કરવો. તમે કોઈના ઘરે સ્ટ્રિંગ ઓપરેશન કરવાની છૂટ, અથવા તો કોઈના ઉદ્યોગપતિના ઘરે જવાની છૂટ. એક માણસના 12 થી 15 જોડીથી ઓછા ચપ્પલ ને બૂટ મળે ને તો મને ફટકેજો જાઓ. પાર્ટી વેરના જુદા ને, ઘરમાં પહેરવાના જુદા ને, બાથરૂમમાં રહેવાના જુદા ને, ગાર્ડનિંગ ના જુદા ને. એટલે તમારા તો કોઈ પગ છે કે શું છે? 12-15 જોડી તો જેના ચપ્પલ બૂટ હોય છે ને, એ પાછા તમારા મારા જેવા પહેરીએ સાદા નહીં. હા, એ 2-2 હજાર થી શરૂ થાય ને 25,000 એ પૂગે. એટલે તમારા ખાડા એટલા છે તો બીજું શું નહીં હોય? તો તમને દયાનો છાંટો કેમ? અને દયા છોડો, દયા નથી ખાવાની. તમારામાં બુદ્ધિ કેમ નથી? ભાઈ તમે કેને કારણે સુખી છુઓ? રત્ન કલાકારોને કારણે. તો તમે એટલું ન કરીએ કે ભાઈ 6 મહિના જગદીશભાઈ તમે 50,000 નું કામ કરતા તમને 30,000 રૂપિયા મળશે, ચિંતા કરતા નહીં. થોડી કરકસર કરજો, કારણ કે મારે 2-5 હજાર માણસો છે, તમને 30,000 રૂપિયા મળશે એટલે તમારું ઘર હાલશે. અથવા તો હું તમને લોન આપું છું અત્યારે 50,000 લેખે, તમને 6 મહિના મંદી છે, આલ્યો 2-3 લાખ રૂપિયા, તમે મૂંઝાતા નહીં. પણ જયારે તમે આપણી તેજી આવે ત્યારે તમે લોન પાછી બુદ્ધિપૂર્વક ધીરે ધીરે કપાવીને અપાવી દેજો. હાવ સિમ્પલ ને સોબર છે, પણ નથી કરવું. દોય લેવા સરકાર કઈક કરે. તમે ક્યાં સરકારને નિહિલાવી દીધા? એટલે કઉ છું, આખે આખું શાકમાં કોળું આખે આખું શાકમાં જાય છે. ખાય તો ભલે સારું છે બધી વાત, પણ આ એકમાત્ર ઉકેલ નથી. ઉકેલ જુદો છે, પછી કરવો નથી આ પાપીનો કોઈ. એટલે રત્ન કલાકારોના નામે એને ચરી ખાવું છે. મને તમે સમજાવો, કેટલા 46 જેટલા રત્ન કલાકારોએ આપઘાત કર્યો? કોઈ કારખાનેદાર કે કોઈ ઉદ્યોગપતિ કે એના સદસ્ય આપઘાત, એના જો માની કે સર્કિટ અટકી ગઈ હોય, પૈસા રોલિંગ ફરતા અટકી ગયા હોય, મંદીને કારણે તમારા ચેક રિટર્ન થવાની સંભાવના હોય, તો તમારામાં ફ્રસ્ટ્રેશન તો આવવું જોઈએ ને. ઉદ્યોગકારોમાં, કારખાનેદારોમાં ક્યાંય હાબલું મગઈ પાન ખાય છે 20-20 રૂપિયાનું, અરે 50-50 રૂપિયાનું એક આવે એવું એક જોડી મગઈ પાન આવે, મોઢામાં નાખો સૂત્ર ફેણી તેમ ઓગળી જાય.
હવે શું બરાબર, એટલે તો આખું આખું શાક, આ કોળું શાખું શાકમાં જાય છે. સરકારે સમજે છે, ઉદ્યોગપતિ સમજે, હવે સમજવાની જરૂર છે રત્ન કલાકારોએ યસ. હમ. કે તમારે તમારા માવતરના પગ દબાવવા છે કે સરકાર તમારા તથાકથિત માલિકના તળિયા દબાવવા છે. હમ. અને દબાવવા હોય એટલે કે સુરતમાં રહેવું કે બીજે ક્યાંય પણ રહેવું એ કોઈ પાપ નથી, પણ તમે તમારો અધિકાર, તમારું યુનિયન બનાવો. યસ. જે રીતે કેન્દ્રીય કર્મચારીનું, રાજ્ય સરકારના કર્મચારીઓનું, બેંક કર્મચારીઓનું, રેલવે કર્મચારીઓનું, મુંબઈમાં ગુમાસ્તા ધારા જે લાગુ પડે છે એનું જે યુનિયન છે, એમ રત્ન કલાકારોને કહો કે તમારું એક યુનિયન બનાવો. હમ. પછી મજાલ છે કોઈની જે તમને હેરાન કરીને જાય તો જખ મારીને પૈસા દેવા પડે તમારા અધિકૃત હોય તે. જી. અને લઘુત્તમ વેતન દર જે સરકાર નક્કી કરે છે અસંગઠિત ક્ષેત્રના મજૂરો કે શ્રમિકો માટે, એ તમને મળવું પડે. હમ. મુંબઈમાં એક જમાનામાં મૂળજી જેઠા માર્કેટ, લક્ષ્મીદાસ માર્કેટ થી માંડીને એલકે માર્કેટ, એવી બધી કાપડની માર્કેટ છે, એશિયાની સૌથી મોટી. હમ. એક જ છાપરા હેઠળ 1200-1500 દુકાન, જી. એક જ છાપરા હેઠળ. હમ. એને મૂળજી જેઠા માર્કેટ. હમ. હું ત્યાં કામ કરતો તો, મજૂર હતો, એટલે મને ખબર છે, એ કહું છું. હમ. શેઠિયા શોષણ કરવા જ પેદા થયા હોય, હમ. એટલે ઈ અમને પગાર આપે જે કઈ નક્કી કર્યો હોય બુદ્ધિપૂર્વક 2000-5000 સમજી લ્યો. હમ. ખરેખર ગુમાસ્તા ધારા પ્રમાણે અમારો પગાર જે તે સમયે 17 થી 20,000 હોય, અમને 5,000 આપે. હમ. હવે એ શોષણની પરાકાષ્ઠા થાય પછી શું કરે, એ જે નોકરી ન્યા કરનારા મરાઠી લોકો હતા, ગુજરાતીઓ જે છે ને યુનિયનમાં ઓછા જાય. શું કામ? એ આબરૂને ડરતા હોય કે ભાઈ કાલ સવારે અમે કોકની ભલામણથી શેઠ ન્યા રહ્યા હોય અને હું યુનિયનમાં જાઉં અને શેઠ ને ન્યા આવીને યુનિયન વાળા હો હો કરે તો આપણી આબરૂ, એટલે જેને મને રખાયો હોય એને ઓલા ઠપકો આપે, ભાઈ તમારો માણસ ને તમે અહીં જો નોકરી મૂકી ગયા, એ અત્યારે યુનિયનમાં ગયા ને અમારી ઉપર આટલી ધોષ બોલાવી. એવું ન થાય એટલે મોટા ભાગે ગુજરાતીઓ નથી જતા હોતા, પણ મરાઠી લોકો જાય. હવે જાય એટલે શું થાય તમને કહું, જે શેઠ જેટલા વર્ષથી આ ગુમાસ્તાને એટલે કે મજૂરને કે કર્મચારીને 5-7 હજાર રૂપિયા પગાર આપતા હોય, ઈ પછી ગુમાસ્તામાં જાય એટલે ગુમાસ્તા વાળા ત્યાં આવે, યુનિયન વાળા લાલ ઝંડી ખોડી દે. લાલ ઝંડી ખોડે એટલે સમજવાનું રેડ એલર્ટ. યસ. શેઠની મજાલ નથી કે શોષણ કરી શકે કે કર્મચારીને કઈ તુકારે બોલાવી શકે. લાલ ઝંડી આવે એટલે વાત થઈ ગઈ પૂરી. પછી ગુમાસ્તા યુનિયનના વડા જે કોઈ હોય એ આવે ઓફિસમાં, દુકાને, અને પૂછે જગદીશભાઈ કેટલા વર્ષથી નોકરી કરે, તો કે આટલા વર્ષથી. કેટલા, એની શું પોસ્ટ છે, મહેતાજી છે કે ખાલી મજૂર જેવો શ્રમિક છે કે શું છે, એની પોસ્ટ નક્કી કરે. અને પછી ગુમાસ્તા ધારા અંતર્ગત મારી ક્વોલિફિકેશન પ્રમાણે એ પગારનું કાઉન્ટ ડાઉન કરે, જ્યારથી હું લાગ્યો હોય ત્યારથી આજ સુધીનું, અને 5-10 લાખ રૂપિયા મને અપાવડાવે, અને 5-7 હજાર પગાર હોય તો 20-25 હજાર કરાવડાવે. ઈ યુનિયન છે એટલે. સુરત થી માંડીને ભાવનગર કે સુરેન્દ્રનગર કે જ્યાં પણ, કારણ આ યુનિયન બાજી કરવી પડે એનું કારણ શું છે કૃપાલસિંહ? કારણ ઈ છે કે હવે હીરાનો જે ઉદ્યોગ છે એ ગૃહ ઉદ્યોગ નથી રહ્યો, કોર્પોરેટ કલ્ચર થઈ ગયું છે. યસ. યસ. પેલા ગૃહ ઉદ્યોગ એટલે કે કૃપાલસિંહ ની પાસે 2-4 ઘંટી હોય ને 10-12 માણસને નોકરી આપી શકતા હોય, પોતે સુખી થાય, બીજા સુખી થાય, ઘર ઘર આવ. જી. બધાની પાસે એવી ઘંટીઓ હતી, 2-5 ઘંટી જ હોય. હવે 2-5 હજાર ઘરઘંટી હોય છે. જી. અને એમાં 10-12 હજાર લોકો નોકરી કરતા હોય છે. એ બધા જાત ઘસી નાખે, સુખી થાય કોણ? ફલાણાભાઈ ને ઢીકણાભાઈ. એટલે સુરતના કોઈ પણ, હવે આ તો કોઈક એવો ઝુંઝારુ નેતાને પણ જો આ વાત ગળે ઉતરે ને સુરતના રત્ન કલાકારોની મીટિંગ બોલાવીને એક યુનિયનની વાત જાહેરાત કરે તો સાહેબ કોઈની મજાલ નથી આને અન્યાય કરવાની, અને તો રત્ન કલાકારોની પણ જિંદગી સુધરે એમ છે, અને બધું થાળે પડે એમ છે. જી કૃપાલસિંહ. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સરે જે રીતે વાત કરી કે સુરતમાં હાલ રત્ન કલાકારોને લઈને જે રીતે કહી શકાય કે એક સારા સમાચાર આવ્યા છે, રત્ન કલાકારોને લઈને વાત કરી, અને સાથે જ આપણે જોઈએ અત્યારે આપણે જે રત્ન કલાકારોને લઈને ક્યાંક ને ક્યાંક સુરતમાં જે મંદી ચાલી રહી છે તેને લઈને વાત કરી. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.